નમસ્તે, હું મલેદરજી, અરવલ્લી જિલ્લા સંયોજક. હાલ વાત્રક નર્સિંગ કોલેજમાં ઘણા સમય પહેલા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તો તેને લઈને કોઈ પણ નિરાકરણ આવ્યું ન હોવાથી વિદ્યાર્થી પરિષદ આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે. અને વિદ્યાર્થી પરિષદની માંગ એટલી છે કે જેટલા પણ બાળકો જોડેથી ડોનેશન પેટે લેવામાં આવ્યા છે તે 2021-22, 22-23 ને 2025-26 જેટલી બેચ છે, દરેક બેચના વિદ્યાર્થીઓ જોડેથી ભરપૂર માત્રામાં ડોનેશન લેવામાં આવ્યું છે. ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું છે કે જે તે નર્સિંગ કોલેજના કાં તો હોસ્પિટલના જે તે કર્મચારી છે, કર્મચારીના એમના દીકરા કાં તો દીકરીના એડમિશન માટે પણ ડોનેશનની ખંડણી કરે છે તેવું પણ જણાવ્યું છે. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પરિષદ એટલી માંગણી કરે છે કે જેટલા બાળકોનું ડોનેશન લીધું છે એ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થી પરિષદ માંગણી કરે છે કે જેટલા પણ વિદ્યાર્થીનું ડોનેશન લીધું છે તાત્કાલિક એ લોકોનું ડોનેશન પાછું આપવામાં આવે. ત્યારબાદ હોસ્ટેલનો વિષય તો હોસ્ટેલ પણ સગા સંબંધીઓના દીકરા દીકરી રહેતા હતા, તેમની પણ કોઈ પણ રજીસ્ટરમાં નોંધ નથી. ત્યારબાદ યુનિફોર્મના 5,000 રૂપિયા લેખે લેવામાં આવે છે, તે 5,000 રૂપિયાની પણ કોઈ પાવતી આપવામાં આવતી નથી. બાળકો જોડે બુક્સના પણ 5,000 રૂપિયા લેવામાં આવે છે, તો 5,000 રૂપિયાની પણ કોઈ પણ જાતની પાવતી આપવામાં આવતી નથી. તો વિદ્યાર્થી પરિષદની એટલી જ માંગ છે કે જેટલા પણ આ હોસ્ટેલનો વિષય હોય, આ બુકનો હોય કે યુનિફોર્મનો હોય, દરેકની પાવતી આપવામાં આવે અને જેટલું પણ ડોનેશન લીધું છે દરેક બાળકના દરેક વિદ્યાર્થીને ડોનેશન પાછું આપવામાં આવે. વિદ્યાર્થી પરિષદની આટલી માંગ છે.